નૈના અને યુવકનું નામ દીક્ષિત, એ બંને સગાઈ માટે સહમત છે. બરાબર ને? સહમત છો ને? બંને જણા સહમત છો? હવે આખરે યુવક અને કન્યા પોતાની સહમતિ દર્શાવી ત્યારબાદ સેવક, એટલે અમે બધા સેવકો ઉભા છીએ, અહીંયા હાજર છીએ. હવે અમે તમને સગાઈથી જોડવા માંગીએ છીએ. શું કન્યાના માતા પિતા તથા યુવકના માતા પિતા બંનેએ સહમતિ પણ આપી દીધી છે. હવે હું વારંવાર સહમતિ લેવા માટે એ પૂછતો નથી, પણ બંને પક્ષોએ પૂછપરછ કરીને હા છે એવું બંને પાસેથી મંજૂરી લઈ લીધી છે. હવે સહમતિ લીધા પછી હવે આપણે આમને સામને એઓને ઉભા રાખ્યા છે અને આપણે વચન પણ જોઈ ગયા છે. ઉત્પત્તિ 24 અને 34 કલમથી આગળ બાબતે એના સંબંધમાં, સગાઈના સંબંધમાં લખવામાં આવ્યું છે, પણ એ હું વાંચતો નથી. હવે આપણે સીધા વચન પૂરું કરીને હવે ભેટ તરફ આગળ વધવા માંગીએ છીએ. યુવક તથા કન્યાને આગળ બોલાવવામાં આવે. સૌ પ્રથમ યુવક કન્યાને ભેટ આપશે. હવે ભેટ જે કઈ લાવ્યા છે અને સાડી કે જે કઈ વગેરે બાબતો હોય તથા ફૂલહાર છે, એ બંને એકબીજાને ભેટ આપીને સગાઈથી જોડાશે. આધીન રહી તમારી સાથે સગાઈથી જોડાઈ તમારી સાથે રહેવા મારા અટલ નિશ્ચય તથા સગાઈના પ્રતીક રૂપે આ ભેટ તને આપું છું. કુમારી બંને આજે અલગ અલગ ગામમાં રહેતા હતા અને અલગ અલગ કુટુંબમાં એવો ઉછેર થયા. અલગ અલગ રીતે એઓનું આજે આ જન્મના દિવસથી લઈને આ ઉંમર લાયક થયા ત્યાં સુધી પ્રભુ એઓએ માતા પિતાના આધીનતાના અંદર રહ્યા અને એઓ માતાના પિતાના માનમાં એવો આજે આ ઘણા લોકો મોટી મેદનીની અંદર એઓનું આજે સગાઈ જોડાયું છે. એ તો પ્રભુ તમારો ભય અને બીક રાખીને આજ દિન સુધી પ્રભુ એ વફાદારીની અંદર એઓનું જીવન, બાળપણનું જીવન હોઈ શકે એવું જમવા માટે
सदाई बेला मीगी तू